તો અત્યારેના વાગે છે 8 ને હું જાગી ગયો છું 6:30નો, કારણ કે આજે થોડુંક વર્ક હતું એટલે 6:30નો જાગી ગયો છું. ને આજે અમે જવાના છીએ અક્ષરધામ. તો આજનો વિડીયો ખાસ કરીને આખો જોજો. અમને આખું અક્ષરધામ કેવું છે ગાંધીનગરને બધું બતાવવાનો છું. કાંઈ નહીં, હવે અક્ષરધામ જઈએ અને તારે મળીએ. અને શેમાં જવાના છીએ, કઈ રીતના જવાના છીએ, ત્યાં શું છે, કેવું છે, ત્યાંનો વોટર શો કેવો છે, બધું બતાવવાનું છે, એટલે ધ્યાનથી જો. અત્યારે અમે જમવા બેસી ગયા છીએ અને અત્યારે જમવામાં છે રોટલી, અમારી ભાખરવડી, ગાંઠિયા, લીંબુવાળા ગાંઠિયા છે, આ મગનું શાક છે ને રોટલી, છાશ ને અમારો મસાલો છે છાશનો. તો અત્યારે અમે લોકો અક્ષરધામ જવા નીકળી ગયા છીએ. બેગ લીધું છે સાથે, વોટરપ્રૂફ બેગ છે, અંદર ફોન ને એવું બધું રહે એટલા માટે. હવે કેબ બુક કરીએ અને કેબ આવે એટલે જઈએ અક્ષરધામ. તો રેડી છો ને બધા અક્ષરધામ જોવા? અત્યારે અમે નીકળી ગયા છીએ જવા ને અમારી કેબ આવી ગઈ છે. અત્યારે અમે અક્ષરધામ જવા ગાડીમાં કેબમાં બેસી ગયા છીએ. આપ તમને બસ 10 મિનિટમાં અક્ષરધામ આવી જશે. મિત્રો, વાત એમાં એવી છે કે અક્ષરધામ આવ્યા છીએ અને એમાં અત્યારે રૂલ છે અહીંયા કે અંદર મોબાઈલ લઈ જવા દેતા નથી. એટલે અંદરનો વ્યૂ તો હું તમને નહીં બતાવી શકું. હવે જોઈએ કે અંદર જઈએ એટલે કંઈ નહીં, હવે હું જોઈને આવું પછી તમને મારો એક્સપિરિયન્સ કહું કે કેવું છે. અત્યારે હું અક્ષરધામથી આવી ગયો છું ને એમાં એમ વાત થઈ છે કે ત્યાં ફોન અલાઉડ નથી, એટલે ત્યાં શૂટિંગ થઈ શક્યું નથી. એટલે હું તમને બતાવી નહીં શકું, પણ હું તમને એટલું કહી શકું કે અક્ષરધામમાં શું શું છે, ક્યાં છે, કેવું છે. તો જો તમે અક્ષરધામમાં આવો તો સવારથી જરૂરથી આવજો. જે અમે ભૂલ કરી છે એ નહીં કરતા, કારણ કે અમે બપોરે ગયા હતા એટલે શાંતિથી જોવાનું નથી. એટલે જોવાનું છે પણ એમ સવારથી ગયા હોય તો વધારે મજા આવે એમ. એટલે જો તમે આવો તો જરૂરથી સવારે આવો. અક્ષરધામનું મંદિર એટલું મોટું છે કે તમે આરામથી એક ધારા ચાલતા 3 કલાક તમારા નીકળી જાય. એટલે અવડું મોટું મંદિર છે. એટલે એ પ્રમાણે તમે વિચારી શકો કે અક્ષરધામનું મંદિર કવડું છે એમ. મંદિરમાં ઘડીએ તો એક અવડું મોટું મંદિર છે. પહેલો માળ, બીજો માળ, 3 માળનું મંદિર છે. અને વચ્ચે સ્વામિનારાયણ ભગવાનની મોટી મૂર્તિ છે. અને પ્રદર્શન પણ સારું છે, વોટર શો પણ સારો છે. અને તમે ગાર્ડન તો વાત જ પૂછોમાં, આટલું મસ્ત ગાર્ડન છે કે તમે આમ જોયા જ કરો એમ. મસ્ત ગાર્ડન છે. અને ત્યાંનો વોકિંગ પ્લેસમાં એવું મસ્ત છે ને આમ કે તમને ફોટો પાડવાનું મન થઈ જાય, પણ ત્યાં ફોન અલાઉડ નથી એટલે ફોટો પણ આપણે પાડી શકતા નથી. અમને અક્ષરધામનું પ્રદર્શન જોયું જે કુલ 2.5 કલાકનું હતું. ત્યાંની એન્ટ્રી ફીસ 60 રૂપિયા છે. અને અક્ષરધામની એન્ટ્રી ફીસ તો ફ્રી જ છે. અને વોટર શોની ફીસ જે 100 રૂપિયા છે તે પણ સારો છે. પ્રદર્શન પણ સારું છે. જો તમે અક્ષરધામ જાઓ તો પ્રદર્શન અને વોટર શો જરૂરથી જોજો. તો અમે અત્યારે ઘરે આવી ગયા છીએ અને હવે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. કાલે હું તમને મારી કોલેજનો રૂલ જરૂરથી કરાવીશ, એટલે કાલનો વિડીયો તમે જરૂરથી જોજો.